મહેસાણામાં ઓએનજીસી જેવી સરકારી સંસ્થામાં નોકરી મેળવવા માટે નકલી ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું। સિવિલ હોસ્પિટલના નામે નકલી મેડિકલ સર્ટિફિકેટ અને રિપોર્ટ તૈયાર કરવાનું રેકેટ ઝડપાયું છે। સિવિલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલ આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો। એક ઉમેદવારના ફિટનેસ સર્ટિફિકેટ પર સહી કરાવવા આવેલા વ્યક્તિની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા તપાસ કરતા સિક્કા અને સહી સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું। તપાસમાં જાણવા મળ્યું કે સર્ટી પર દર્શાવેલા ડોક્ટર ઉમેશ વી પટેલ નામના ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતા જ નથી। આથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નોકરી મેળવવાનો પ્રયાસ થતો હોવાનું સ્પષ્ટ થયું। અગાઉ પણ આવા નકલી દસ્તાવેજો સાથે આવેલા ઉમેદવારોમાંથી કેટલાક ઉમેદવારો જે છે તે ઝડપાયા હતા અને માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જે ચોથું ફોર્મ હતું, જે ચોથું પેશન્ટનું ફોર્મ હતું, એમાં અમારા આરએમઓની સહી ખોટી હતી અને થોડું સિક્કામાં પણ મને થોડો ચેન્જીસ લાગ્યો। એટલે મેં અમારા આરએમઓને બોલાયા કે આ સહી તમે જ કરી છે અને આ પેશન્ટ તમે જોયું છે, કારણ કે એ વખતે પેશન્ટ નહોતા લાવેલા, એટલે એ પેશન્ટ નહોતું। એટલે મેં એમને બોલાયા કે આ પેશન્ટ તમે જોયેલો છે ને, આ સહી તમારી છે? ત્યારે એમણે એને નકારી કાઢ્યું કે આ સહી મારી છે જ નહીં, આ સિક્કો પણ આપણો નથી અને આ પેશન્ટને પણ મેં પોતે જોયેલું નથી કે ચકાસ્યું નથી। એટલે અમે પછી એલર્ટ થઈ અને બધાને ભેગા કર્યા, જે કોઈ પણ આ કામ સાથે સંકળાયેલા છે એ બધાને પૂછ્યું કે આ દર્દી આવ્યું છે કે નથી આવ્યું, અને બધાએ ના પાડી કે આ દર્દી આપણા ત્યાં આવ્યું નથી। એટલે ત્યારબાદ અમે આ સેન્સિટિવ મુદ્દો છે એટલે અમે એને ગંભીરતાથી લઈને આજે અમે પોલીસમાં પણ ફરિયાદ કરી છે। વધુ અપડેટ સાથે પાયલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પાયલ, ઘણા સમયથી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું હતું, નકલી સહી સિક્કા કરાવવામાં આવતા હતા। માસ્ટરમાઇન્ડ કોણ છે? કેટલા ઉમેદવારોએ આ રીતે નકલી સર્ટિફિકેટ રજૂ કર્યા છે? કોઈ વિગતો સામે આવી? ચોક્કસ અત્યારે હાલમાં એ પણ તપાસ થઈ રહી છે, કારણ કે પોલીસ સ્ટેશનના આ સમગ્ર જે છે વિગતની જાણ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં અત્યારે હાલમાં પોલીસ જે છે તેની તપાસ કરી રહી છે। પરંતુ ચોક્કસ મુદ્દો એ છે કે જે પ્રકારે ઓએનજીસીમાં નોકરી મેળવવા માટે આ જે નકલી સર્ટિફિકેટ છે તેના ઉપર ડુપ્લિકેટ સહીઓ, સિક્કા, આ તમામ વસ્તુ, એમડીની પણ એમાં સહી છે, તો આ તમામ વસ્તુ જે છે તે બારીકાઈથી જ્યારે જોવામાં આવ્યું ત્યારે ખબર પડી છે। જે મહેસાણા સિવિલ સર્જન છે તેમના ધ્યાને જ્યારે આ સહી કરવા માટે ડોક્યુમેન્ટ પહોંચ્યા ત્યારે તેમને બારીકાઈથી ચકાસણી કરીને ત્યારબાદ સમગ્ર કૌભાંડ જે છે બહાર આવ્યું છે। ખાસ વાત એ છે કે જે પ્રકારે અંધાધૂંધ તેના પર સહીઓ કરી દેવામાં આવી છે, તેમાં આરએમઓની પણ સહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને આરએમઓને જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે આ સહી મારી નથી। તો આ ડુપ્લિકેટ સિક્કા જે છે તે કોણ બનાવીને ફરી રહ્યું છે? આવા કેટલાય સર્ટિફિકેટ જે છે તે ઓએનજીસીમાં જે ફિટનેસ સર્ટિ જે છે મેડિકલ રિપોર્ટ જે છે તે બાબતે વપરાઈ ચૂક્યા હશે, પરંતુ અગાઉ પણ આવી એક ઘટના બની હતી તે પણ જાણવા મળ્યું છે। 2 મહિના અગાઉ જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી ત્યારે તે જે વ્યક્તિ છે તેને બોલાવવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવાની જ્યારે વાત કરવામાં આવી ત્યારે તે ટેબલ પર જ આ જે સિક્કા જે છે તમામ મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો। એટલે કહી શકાય કે આ મુદ્દો જે છે તે બહુ ગંભીર છે કે જે પ્રકારે આવી રીતે નકલી સહીઓ ડોક્ટરોની થઈ જાય છે, સરકારી ઓફિસરો છે આ લોકો જેમના ઉપર આ પ્રકારની છે, અત્યારે હાલમાં પોલીસને જાણ કરવામાં આવી છે અને આ તમામની પોલીસ જે છે તે તપાસ કરી રહ્યું છે। બિલકુલ, આભાર પાયલ તમામ વિગતો માટે।